નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નોન ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેની સાંઠગાંઠને કારણે શિક્ષણ જગતમાં નવો વિવાદ છેડાયો છે। જેઈઈ અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે વાલીઓ પાસેથી તગડી ફીસ વસૂલીને ચલાવવામાં આવતી ડમી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે વડોદરાના નગરજનોએ સરકારને રજૂઆત કરી છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓના એડમિશન માત્ર ચોપડે જ હોય છે। વિદ્યાર્થીઓ આખું અઠવાડિયું ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરે છે અને શાળામાં માત્ર નામ પૂરતી હાજરી આપે છે। આ પ્રદાનને કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ રૂંધાઈ રહ્યો છે અને તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત બની રહ્યા છે। ઘણી નોન ગ્રાન્ટેડ શાળાઓ હવે શાળાના સમય સિવાય બિલ્ડિંગમાં જ કોન્સેપ્ટ ક્લાસીસ ચલાવે છે અને પોતાના જ વિદ્યાર્થીઓને ત્યાં ટ્યુશન રાખવા ફરજ પાડે છે। વર્તમાનપત્રો અને મોટા હોર્ડિંગ્સ દ્વારા આ સાઠગાંઠનો ખુલ્લેઆમ પ્રચાર કરીને વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે। ઓછા પરિણામ અને માનસિક દબાણને કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા હોવાની ગંભીર નોંધ લેવામાં આવી છે। ત્યારે વડોદરાના જાગૃત નાગરિકોએ સરકારને ચીમકી આપી છે કે જો તંત્ર ડમી શાળાઓ શોધવામાં નિષ્ફળ રહેશે તો જનતા પોતે આવી સંસ્થાઓ ખુલ્લી પાડવામાં મદદ કરશે। શિક્ષણ જગતના આ લૂંટારાઓ પર લગામ કસીને ગુજરાતને શૈક્ષણિક વાતાવરણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। ટ્યુશન ક્લાસીસના સંચાલકો તરફથી રજૂઆત આવી છે કે વડોદરામાં વેકેશનમાં સ્કૂલો ચાલુ હોય છે। એ ઉપરાંત એમનું એવું કહેવું છે કે ડમી સ્કૂલો પણ હોય એવું એમને વિગતો આપી છે। ખાસ તો મારે આપના માધ્યમથી જણાવવાનું કે હાલ શાળાઓમાં વેકેશન છે। વેકેશનનો ઉદ્દેશ્ય બાળકો આખું વર્ષ દરમિયાન જે ભણ્યા હોય એના માટે રાહત અનુભવવા અને થાક ઉતારવા માટે છે। આવા સંજોગોમાં કોઈ પણ સ્કૂલ જો ચાલુ હશે, ગુજરાત બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય, એની સામે કાર્યવાહી કરવા માટે 100% લખવામાં આવશે। એ ઉપરાંત જે વિગતો અલગ અલગ 7 જેટલી ટીમો છે, તો 7 જેટલી ટીમો આપણે તપાસ માટે ફરે છે। આવી કોઈ પણ સ્કૂલ જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે। અને જે એમને કહ્યું છે અલગ અલગ સ્કૂલોમાં જે આરટીની પણ ફરિયાદો છે, એ ફરિયાદો છે તો એની પણ 100% નિકાલ કરવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.